આજે જે કણકું આપે છે ભાઈ, આ મારી કમાઈ નથી, આ મારી ગરીબની કમાઈ નથી, મારી અમારું કાઈ નથી ને આપણું ધન ભેગું કરેલું રે ભાઈ, આપણે કેટલું કરીએ કે રમેશભાઈ, પણ ઈ જયારે આપે ને અખૂટ ભંડાર ભરી દેવો. મેં કીધું ને કે આ જગ્યામાં વેપારી વાણિયા બનાવી દીધી. હમણાં દાસ કોઈ છોકરીએ એવા છોકરીએ મદાન માંડ્યું છે, તમે વિચાર તો કરો. આવું વિચાર્યું ન હોય આપણે કે આવું ધામ દેવી બનાવે છે. આપણેથી એક ઈંટ નથી મડાતી સાહેબ, એનો બનાવેલ બાબો हमारे हौसी डोहा बहुत कन्या छोड़ी गई, पण एनी वात रही गई. अमुक मानस ना राग एवा होय ने આ બધું દીધેલું એનું છે, ઈ કમાવા જાય છે અમીરભાઈ. એની દિયા વગરનું પાંદડું ન હલે. મને હમણાં ભૈલાભાઈ વાત કરીને રમેશભાઈ કે હું તો એક નાનો એવો કામસ્યો લઈ ગયો, આ બધા મારી દેવીની કમાઈ છે, મારું કાઈ નથી. મેં કીધું ભાઈ આટલા બધા કામ છે, મને કે મેં નથી લાવ્યા, મારી દેવી લેવી છે. એની કમાઈ
પહેલા ભાઈ આજે મારે મહેસાણા જવું છે. તમને હાસી વાત કરું, મારે મહેસાણા આજે જવાનું છે. મેં જાવ છો કે કઈ વાંધો નહીં ભાઈ, એક ઝૂણું ગાવ તમે જાઓ, એક ઝૂણું ગાઈ દો, પણ મૂકીને જવાનું મન નહોતું ભાઈ. આમ તમને સારું નથી લગાડતો અમીરભાઈ. મને અમુક ઝાડવાનું હતું ને આંખો ઉઘડી જાય, ઉજાગરો હોય જાય. એવી કમાઈ, એવી ભક્તિ, એવો ધોર અને અઘારિયા કોણ. આ સમય આવે અને મને હામળદાસ બાબા સાંભળો. અને આ દેવી આજથી કામ નથી કરતી, જે દુની બેઠી તે દુની કામ નથી આવે છે. એમ નામ અમારો માલધારી સમાજ ભડવાર કોળ જ્યારે કલા બાપાની વસ્તી પૂજા કરે ને તો એ પોતે જનાવર ગોતવા જાય છે. એનો ગુણ ભૂલતા નથી, એનો ગુણ ભૂલતા નથી. કોઈના કામે સાસુ લઈ આવ્યા, પણ અહીંયા જેટલા વખાણ કરીને જગ્યા એટલા ઓછા પડે. હું પેલી વખત અહીંયા પેલી વખત એટલે પ્રોગ્રામમાં નતો આવ્યો. અમીરભાઈ, રમેશભાઈ, પણ મેં એવી નબળી વાત સાંભળી. અહીંયા પંખીડાનો મેળો હતો, પણ કોઈ લાગ્યા ને કોઈ ભાગ્યા, કોઈ રાવા ધતડા, ખાલી હાઈવે થી આ બાજુ પણિયાર કર્યા ને તા તો અહીંયા આવીને ફરી ગયો. ખબર મારા બસડા વિશ્વમાં જો હામળદાસ જે મારા બાપ દરિયાની જીવી, જો મારી વસ્તીને હોશિયાર વાહવાનું ફોડવા કદી જગતી માનવત પેઢીનું ધર્મ માનતા મારે દુઃખ તો હોય, પણ આવા સજણ માણા હોય ને ત્યાગમાં દે દાળ દાળ મરી દેવી મરી દેવી. જગ્યાનું નબળું ગાવા તારી જગ્યાનું નબળું ગાનું ગાવા દેતી નહીં મળતો. અમીરભાઈ, ગરીબનો બાબો, ગરીબનો મડા, મારા બાપ ધનાય, ગરીબનો મડા બાબો. તેથી અમારા પાસા બાપાની વસ્તી, વિહા બાપાની વસ્તી, રમેશભાઈ, પાસા બાબાની વસ્તી, વિહા બાબાની વસ્તી આના માથા દેવાની તૈયારી હતી. એના ગુણ આપણેથી કેમ ભૂલાય?
એ ભૈલાભાઈ આવો એક મિનિટ આવો હું તો ભાંગણ માળા નામ જો હાક માળા આના ભાગમાં આનાની વસ્તુનો નબળો ભાગ છે ને કોકની પાસે ભાગના પૈસા છે નથી એને ખબર છે ભાઈ બોલો બોલો ભાગલો અને અમારા કલા બાપાની વસ્તી છે ને એની પાંખો બની છે ઉપાધિ અમારે અમીરભાઈ નો છોકરો કે ભાઈ તમે ગાવાનું ચાલુ રાખો ભુવા લઈ લ્યો એનું થઈ જાય ને પછી અમારે પૈસા નથી જોતા મને રોતા એ મને પીપળના રૂખડા વાળી મને ટપોરો નો અસ્તર પહેલા પછી વસતી હાટું તને કમાવા દેહ ગરીબ હોય ને જો માયા વાળા હોય ને એને તો માયા નથી બેટા પણ જાવ તમે ધન આપી દઉં પણ ગરીબ હોય ને પછી ગરીબ હાટો થઈ કમાવા જાવ શું મને પહેલા સપટી દે કરેલા કામ પીનો मन बती मन नागनी ने मन वाह माड़ी वाह તને બીજું શું જમાડી શકું તને જમાડવા હાટું થઈને મારા ગરીબ પાહે કાય ન મળે મારી દેવી મારા રાગ ભૈલા હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારા બસડા ગરીબ હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારા પહેલાનું મારા બસડા ગરીબ પણ બેટા હું ઢોકરકા વાળી ગરીબ નથી હો બેટા હું ઢોકરકા વાળી ગરીબ નથી અને જાતા રાહુડા મારા સંદર્ભના શેડ જો નોડો છું ને એ તો મને ધનિયાની ભીડ મને કોઈ લાગે અને આમળો મારી ના ગઈ વખત દેવીને જમાડી દેવીને જમાડી પછી ઓપરેશન કરવા જવાનું હતું એને ઓપરેશન કરવા જવાનું પગનું ના ના હવે જવા દે પહેલા ભાઈ મારા બાપ માતાજીને જમાડો અને મેં આ ઘડી બે ઘડી એના મહેમાન છે કાલાવાલા કરી પંકજ ભુવા એના હાલવાની હલુ નથી રહ્યો પણ મારા પહેલા તારો લથડાનો ટકો નો બની જાવ ને ભાંગલ પગે રમેશભાઈ ભાંગલ પગે એટલા કામ છે હેરવા એટલે પણ આનો સાથ હતો ભેગા ને ભેગા ઉભા થતા મારા પંકજ ભુવા મારા રવિનિયા
આ ગમે એ દેવી પૂજે ને આ ભેગા જ હોય ગમે એ બાકી યાવ સસી નો ભાવ સગો ને વાહ મારી વાહ પાસા બાપા સાતકા હતા એની આ જગ્યામાં એના પેટમાંથી જીનાત કાઢી પછી દેવી જમીન ઉભી રહી ને અમારા કલા બાબા વખતમાં તો એની પાસે ગરીબી એવી હતી અમારા પાસા બાબા પાસે એ તો કાકા ભેગા હતા ઘરમાં ટકનું ખાવાના જ નહીં હવા પાણી નો થવો એક યોગડીઓ દેવીને જમાડ્યું અને બગદરીઓ બાધો ભીડી અને મારા બાપ ધનિયાની વસ્તી મારા બાપ ધનિયાની દેવી ખમાની કેવા આવે કે તો કીધું ખમા મારા પાસે તેથી દેવી બોલી હતી ને કે જા આ જમીન ઉભી છે કે મને એકો છોડવું નથી કે જા બાપ તને વિહલા જેવો દીકરો ન દઉં તને વિહલા નામનો જો દીકરો ન દઉં તેથી મને વિહળી જગતમાં મને કોઈ કીધું કે મને પણ હા તને પેલો દીકરો દઉં ને એના કર મારી જગ્યામાં એની સોટી જગ્યામાં એટલે ભાઈનો વ્યવહાર છે એટલે ભાઈઓ જેવો ભાવ રાખે છે કે મારા ગારિયા કુળના દુઃખ ને એમને પેલું દુઃખ અને મારા ગારિયા કુળમાં તો આંગળે સીધે અને બેટો દાદા પાસાની દેવી સોટી ન જાવ ને તો ડુંગરકા વાળી તેની જગતની માલપામાં ડુંગરકા વાળી
આ દેવી જેટલા કામ કર્યા છે એટલા દુનિયામાં કોઈના નહીં કામ કર્યા હોય. અમારી પીપળના દરોખડા વાળીએ મારી પીપળવાળી મારી મેરડીઓ જે કામ કર્યા છે ને આવા દુનિયામાં કોઈના કામ નહીં કર્યા હોય. તેથી કીધું મને એક દીકરા વાળા નહીં કે પેલા મારા વિહલાના કર્મની જગ્યામાં થવા જોઈએ અને ઈ કરાતો દઈને દેવી બોલી કે જા મારા વિહલાના તો એકના એકવી નો કરી દઉં, એકના એકવી નો કરી દઉં. આપણો માણા કે છે બોલે રમેશભાઈ બોલો તો પડજો કે જા મારા વિહલાના એકના એકવી નો બનાવી દઉં. તેથી જગતમાં મને ડુંગર કા વાળીને મને ખાધે કોઈ જ લાગી જાય સાહેબ. કાયદેસર એકવી દીકરા સાહેબ અમારા વિહા બાપાના પૂરા થયા ને દીકરાના દીકરા 21 દીકરા પૂરા થયા ને એનો ખોલિયા બધે પ્રાણ ગયો. આ દેવીએ બોલી હતી કે બા એમ અહીંયા ભયું જેવો બા પણ મેં પહેલા કીધું ને એક અંતરનો ભાવ છે અમારા અમીરભાઈ રમેશભાઈ આ વસ્તી ભલ્યાભાઈ માટે એલા માયા તો હો કમાય છે કમાવાના ભાઈ પણ ભાવ વસ્તુ નહીં મળે. બાપ મેં કીધું ને પહેલી વાર દુઃખ મને પહેલી વાર અહીંયા આવ્યો હતો અમારા કાંતિભાઈ પરમાર સતરવાળા આ તો દવાખાને ખબર પડી ગઈ ભાઈ અને દવાખાનાથી એમ કીધું કે ભાઈ ન્યા કરે થોડુંક દુઃખ પડી ગયું છે, કોઈ લાગે લાગ મારી દીધા છે અને વેર વિખેર થઈ ગયું છે. ત્યાં ગામો ગામની ન્યાય થઈ ગઈ, ગામો ગામની ન્યાયના હુંડા પડ્યા હતા પણ લાગ તો મારી ડુંગર કા વાળી રાખી હતી. આ સમય 5 વાગ્યાનો સમય લાગે વસ્તીને એટલું જ હતું કે આપણને ભલે ગમે એવું દુઃખ મળે આપણને ભલે પકડી જાય પણ મારી દેવીના કામસ્યા છે કોઈલા કામસ્યા છે મારી વસ્તી લઈને હાલી નીકળી કોઈલા કામસ્યા છે કેમ લઈ જવા તે મારો માલધારી સમાન ભેગો હતો. રોતા રોતા મરદી હાલી નીકળ્યા તારા માનવામાં ભેલું પડવા દેતી મને તો બેઠા તારા બાપની દેવી માનવામાં ભેલ પડે તારા બોલે તમે જીવે જાય છે તેથી લઈને હાલી નીકળ્યા. લઈને હાલી નીકળ્યા ત્યાં નદી છે આ બાજુ નદીનો સરોવરના કાંઠે જઈને બધાએ જોયું ત્યાં ગાડું હાલે એમ નથી. આવા સમયે ડોહલડી બની હાથમાં લાગણી શિવ ડોહલડી નદીના કાંઠે જઈને ઉભી રહ્યો ખમા ખમા મારી ધનિયાની વસ્તી મારે તો રાવ રસવો છે પણ જગ્યામાં લાગ માંડ્યો છે ને અજો ધોળે દીએ નો જગતની માલિક મારી પીપળના દરફડા વાળી મને કોઈ ના સાંભળો આ કામ પૈસા લઈને હાલતા થઈ જાવ અને કોઈ રાવો દઈ દીધો છે એનું ડોહલડી સૌ
બેટા નદીના આ કાંઠે બેઠી જાઉં અને નદીનો જો ઓલો કાંઠો વળવા દઉં ને અને બેટા જો અમર પિયાલા નો પી જાવ ને તેથી મને ધનિયાની જેવી મને ખોટ લાગી જાય. અને હજી હાલમાં એની દેવી છે બેટા 6 મહિનામાં 3 વાર જમું છું. આ બોલતો પાવો બનાવ્યો છે અને મારા પાવા માથે કોઈ લીલા જમના નામને તું માંડે અને બેટા જો પાણી કોને ઓગાડી નો નાખો ને તેથી મને દરિયાની દેવીનો ખોટ લાગી જાય. પણ દેવી એટલું ઈ કે છે બેટા ભાવ રાખજો હું તમારું પડવા દઉં અને પીપળના સાયામાં કોઈ દુખી આવી જાય રમેશભાઈ અને તારો દુનિયામાં તમે ડોક્ટર બાવડા મૂકી દે અને હું તમારા બાવડા મૂકું એને ખબર છે કોરોના થઈ ગયો તો છેલ્લી ઘડીઓ હતી છેલ્લા શ્વાસ હતા. આ પટેલ કોણ છે ભાઈ તમે વિચાર તો કરો. એક બાજુ માલધારી સમાજ એક બાજુ પટેલ કુળ. બેટા અહીંયા મારા માટે તો મારી ડુંગર ખવાળી બધા હરખાશો કુળ બનાવી લે ભાઈ. વસ્તી જેટલો ભાવ તઈ કીધું ભાઈ હવે શેલી ઘડી મને શેલી ઘડી બધાએ બાવડા મૂકી દીધા ને તો મારી ડુંગરકા વાળાને યાદ કરી કે મારી દુનિયામાં તું બેઠી શોક નથી બેઠી. આજ મારા રમેશને તો હાજો કરી તારી જગ્યામાં લઈ જા ને તું કે એમ કરી દઈશ. માં કમા મારા રમેશ તારા 7 કરોડ રૂપિયા માથે ઘોડું ખાલું થવા દો અને ઝુકજા ઝુકનો પાછો જાય અને બેટો તારો ભાવ જો ફૂટવા દઉં ને તેથી મને ડોંગરકા વાળી મને પેપર વાળી ખોટ લાગી આવા અનેક દુખી આવે અને દુખિયાનો દુઃખ જો ભાંગીને ભૂકો ન કરી દઉં તેને મારા બાપ ધનાની દેવી એટલે આજે સમય ઓછો છે. ફરી વખત એનો હુકમ અહીંયા 52 ગજની ધજા ચડાવી છે 52 ગજનો નેજો ચડાવ્યો છે અને કાળે સકલીનું રૂપ લઈ જેમ નવઘરના ભાલે બેઠી હતી એમ મારા બાપ ધનિયા અહીંયા પાવો બનાવ્યો છે ને ગરીબીનો કોનાની નગરી બનાવી છે. પણ બેટા તો મારી ધનિયાની વસ્તી મારી જગ્યામાં બળ જોર લાકડી મૂકી દીધો. આ ભાઈમાં ભાવ રાખજો અને મને ગરીબી બતાવજો. તમે માંગો જે નો કરી દઉં ને તે મને બાપ ધનાની દેવ મને ડોંગર વાળીને અને સડ્યો બાપો જો નમવા દઉં તેથી મને હમણાં દેવીનો ખોટ લાગી એટલે કીધું છે ભાઈ આ 52 ગજની ધજા એક ક્યારનો ભાવ હતો મને કે ભાઈ આ જોડનો અમારો ડોંગરકા વાળામાં પેલા કહેજો ભાઈ ગાઈ દેશ સમય આવશે ને ગાઈ દેશ માની તારા મંદિરિયા બોલે જીરા
મારી ના વાદળની વરસી
ડુંગર